ગુડ મોર્નિંગ મિત્રો. હવે તમે આ વર્ષે તમે ધોરણ 10માં આવી ગયા. ગઈ સાલ જે ગણિતનું પેપર હતું એ જ પ્રમાણે આપણે તૈયારી કરવી પડશે. અને આ ધોરણ 10ની અંદરનો જે પ્રથમ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ એ આજે આપણે અભ્યાસ કરીશું. અને આપણે એ અનુરૂપ આ પ્રકરણ કેટલા ગુણનું છે, એનસીઈઆરટી મુજબ એમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે, કયા વિભાગમાં પૂછાય છે, એને ખ્યાલ મેળવી લઈએ. તો આપણું ધોરણ 10ની અંદર પ્રથમ ચેપ્ટર ધોરણ 10 પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. આ રિયલ નંબર આ નો ગુણભાર છે 4 માર્ક્સ. આ 4 માર્ક્સમાંથી હેતુલક્ષી પ્રશ્નો એકાદ માર્ક્સનો યા 2 માર્ક્સના પૂછાઈ જાય. હેતુલક્ષીમાં ના પૂછાય તો સીધા 2 માર્ક્સના બી વિભાગમાં 2 દાખલા પૂછાય. સેક્શન એ માં 2 ગુણ હેતુલક્ષી, સેક્શન બી માં 2 ગુણ એક એક્ઝામ્પલ. અથવા બંને દાખલા 2 ગુણના પૂછી જાય છે. હવે અહીંયા આ પરિરૂપ પ્રમાણે તમારા 2 ગુણ થઈ 4 થઈ જશે. તો 4 ગુણ. હવે આપણે નવું આપણું જે ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, એ વાસ્તવિક સંખ્યાઓની અંદર આવશે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. યુક્લિડ ભાગાકારનું પૂર્વ પ્રમેય. આ એક વિધાન છે. એ વિધાનની અંદર આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે એવા 2 અનન્ય અનઋણ પૂર્ણાંક q અને r એવા મળે કે જેથી a is equal bq plus r, જ્યાં 0 less than equal to r less than equal to b. અહીંયા આ જે છે ભાગાકારનો યુક્લિડનો પૂર્વ પ્રમેય a is equal bq plus r એ મુજબ જોઈએ તો એ આપણે જે સાદી રીતે ભાગાકારમાં શીખ્યા છે એ પ્રમાણે એનું વિભાજન દર્શાવું છું. તો એ પહેલા હું અહીંયા એક દાખલો ગણું છું નાનો. દાખલા તરીકે 17/3 છે, જ્યાં અહીંયા a દર્શાવે છે, અહીંયા b છે. 17 ને 3 વડે ભાગીએ છીએ એટલે આ જે થાય છે ભાજ્ય. 3 વડે ભાગવામાં આવે છે એ બને છે ભાજક. હવે 3 વડે ભાગાકાર કરીએ તો 3 પંચું 15, 17 માંથી 15 જાય તો રહેશે 2. તો અહીંયા જે 5 છે એ થઈ ગયું q એટલે કે ભાગફળ. અહીંયા 2 જે મળી
એ શેષ એટલે કે r આપણે દર્શાવીશું. તો અહીંયા આના ઉપરથી આપણે અહીંયા લખી બતાવીએ તો અહીંયા a એટલે કે ભાજ્ય બરાબર b ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. અત્યાર સુધીમાં તમે આ રીતે ભાગાકાર કર્યા છે અને આ યુક્લિડનો ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર એનું સૂત્ર છે a બરાબર bq પ્લસ r મુજબ આપણે હવે દાખલાઓ ગણવાના છે. બરાબર. તો એ પ્રમાણે હવે સૌથી પહેલા આપણે યુક્લિડને ભાગાકારના પૂર્વ પ્રમેય આધારિત એ બે સંખ્યાઓ આપેલ સંખ્યાઓના આપણે ગુસા શોધવાનો પ્રયત્ન કરીશું. તો જોઈએ. અહીંયા 135 અને 225 બંને સંખ્યાઓના યુક્લિડની ભાગવિધિથી ગુસા શોધો. આ એક દાખલો શીખ્યા પછી બીજો શીખીશું જેથી આપણને પરીક્ષામાં દાખલો 2 માર્ક્સનો પૂછાય તો આપણે એનો વ્યવસ્થિત જવાબ આપી શકીએ. તો આ દાખલો ગણવામાં સૌપ્રથમ આપણી જોડે બે સંખ્યાઓ 135 અને 225. 135 અને 225 માં સૌથી મોટી સંખ્યા છે 225 જેના આપણે a કહીશું અને બીજી નાની સંખ્યા જે છે એને આપણે b કહીશું. હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી જે ગુસા મેળવવો છે તો આ 225 ને 125 વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા 225 બરાબર 135 વડે ગુણાકાર કરવાનો. તો 135 ગુણ્યા તો અહીંયા સાઈડમાં જોઈએ આપણે 225 ને 135 વડે ભાગીએ તો 135 ને 2 વડે ગુણીશું તો 270 થઈ જશે. એટલે આપણે 135 1 ગુણ્યા એટલે 225 ભાગ્યા 135 તો 135 એકા 135 વડે ગુણાકાર કરી મૂકી કિંમત તો અહીંયા 0 22 માંથી 13 કાઢીએ અહીંયા 1 12 માંથી 3 જાય તો કેટલા રહેશે 9 અને આ રીતે અહીંયા શેષ વધશે. તો અહીંયા હું 1 લખ્યું 135 ગુણ્યા 1 પ્લસ શેષ કેટલી રહી 90 તો અહીંયા 90 આવશે. તો અહીંયા આના વડે ભાગ્યું તો 225 બરાબર 135 ગુણ્યા 1 પ્લસ 90 શેષ. હવે ફરીથી અહીંયા જેમ a હતું અને આ b હતું હવે આના ઉપરથી અહીંયા આપણે 135 a મોટો થઈ જશે 135 બરાબર એના હવે 90 વડે જે આપણી શેષ વધી છે એના વડે લઈએ 90 તો 90 વડે ભાગીએ અહીંયા 135 ભાગ્યા 90 કરીએ તો 90 એકા 90 એ કરવા પડશે 90 તો 180 થઈ જશે તો 90 એકા 90 તો અહીંયા 135 માંથી 90 જશે તો કેટલા રહેશે 45 જે આપણી શેષ રહેશે. તો હું એ રીતે અહીંયા ગુણાકાર મૂકું 90 એકા 90 પ્લસ હવે કેટલા બાકી રહ્યા તો શેષ કેટલી છે આપણી 45. હવે ફરીથી આ આપણો 90 મોટો નંબર આ નાનો નંબર તો 90 અહીંયા આવી જશે 45 વડે ગુણાકાર કરીશું તો 45 વડે ગુણાકાર કરીએ તો સીધું 45 2
90 તો શેષ શું રહેશે 0 અહીંયા 90 ભાગ્યા 45 કરીએ 45 દુ 90 શેષ 0 થઈ જાય છે તો અહીં અંતિમ શૂન્યેતર શેષ શૂન્ય સિવાયનો કોઈ અંક મળ્યો એ જોવાનું આ શૂન્ય છે પણ શૂન્યેતર શેષ એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા આપણને મળી 45 માટે ગુસા મળ્યો આપણને ગુસા કઈ બે સંખ્યાઓનો મળ્યો તો 225 અને 135 આપણો જવાબ આવ્યો 45 આ દાખલો 135 અને 225 સંખ્યાઓનો યુક્લિડની ભાગ વિધિથી ગુસા આપણે મેળવ્યો ફરી એકવાર સૌથી પહેલા તમારે બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા a બીજી સંખ્યા b નક્કી કરવાની અને મોટી સંખ્યા એટલે કે 225 ને 135 વડે ભાગ્યું 135 ગુણ્યા 1 શેષ વધી 90 હવે 135 ને 90 વડે ભાગીશું તો શેષ રહેશે 45 90 ને 45 વડે ભાગીશું તો શેષ 0 એટલે આપણે અહીંયા અંતિમ શૂન્યેતર શેષ એ જે આપણો ગુસા બને તો ગુસા આપણો મળ્યો 45 આ રીતે જ આપણે એક બીજો દાખલો ગણીએ છીએ યુક્લિડની ભાગ વિધિથી અહીંયા દાખલા નંબર 2 છે 867 અને 225 867 અને 255 નો ગુસા શોધો જોઈએ અહીંયા તો આપણે કહ્યું એ મુજબ આ બંનેમાં મોટી સંખ્યા a બરાબર 867 અને નાની સંખ્યા b બરાબર 255 867 ને 255 વડે ભાગવાનું છે તો હું અહીંયા લખી દઉં છું 867 is equal 255 વડે આપણે ભાગાકાર કરીશું ગુણ તો 867 ને 255 અહીંયા ગુણી લઈએ આનાથી મોટી થવી જોઈએ નહીં 5 તરી 15 વધી પડી 1 5 15 ને 16 765 અહીંયા 765 મળ્યા આપણને કેટલા મળ્યા 765 તો અહીંયા રહેશે 2 0 102 તો અહીંયા ત્રણેય ગુણું તો મને 255 ને ત્રણેય ગુણ્યા તો શેષ કેટલી મળી મને 102 હું અહીંયા 102 શેષ મૂકી દઉં છું કે હવે મોટી સંખ્યા આપણી 255 અને 102 તો અહીંયા 255 અહીંયા 102 એના બે ગુણું 102 ને હું ડબલ કરું તો અહીંયા 255 ભાગ્યા 102 ગુણ્યા બે ગુણું તો 204 થઈ જશે કેટલા મળ્યા શેષ 51 અહીંયા 2 ગુણ્યા 2 પ્લસ શેષ મને મળી 51 હવે મોટી સંખ્યા 102 અને નાની સંખ્યા 51 તો અહીંયા 102 51 વડે ભાગ ચલાવીશ ગુણ્યા 2 51 દુ 102 અંતિમ શૂન્યેતર શેષ 0 અહીંયા છેલ્લે શેષ શૂન્ય મળી અહીં માટે અંતિમ શૂન્યેતર શેષ બરાબર 51 માટે ગુસા 867 અને 255 નો ગુસા મળ્યો 51 આ જે દાખલાઓ યુક્લિડની ભાગ પ્રવિધિથી આપણે ગણ્યા તો આ પ્રમાણે પરીક્ષામાં 2 માર્ક્સનો દાખલો પૂછાય આના જેવો કોઈ પણ દાખલો પૂછાય તો આપણે આ રીતે જ ગણીશું બંને દાખલાઓ ફરી એકવાર આ જોવો હોય તો બંને સંખ્યાઓ પૈકી સૌથી પહેલા મોટી સંખ્યા
બીજી સંખ્યા નાની a અને b નક્કી કરી દઉં. ત્યાર પછી મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવાથી શેષ કેટલી રહી એ જો 255 અને 102. મોટી નાની સંખ્યા 255 102 વડે ભાગવાનું, 102 ગુણ્યા 2 પ્લસ શેષ કેટલી વધી 51. મોટી સંખ્યા નાની સંખ્યા વડે ભાગી, શેષ શું વધી 0. ગુસામાં કોઈ ગુસા શૂન્ય હોય નહીં, તેથી આપણે અંતિમ શૂન્યતર શેષ જે શૂન્ય મળ્યા એના સિવાયની આપણને જે શેષ મળી હોય એ આપણો ગુસા. આ બે દાખલાઓ. ત્યાર પછી આપણે બીજા બે દાખલાઓ ગણીએ છીએ જે પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછી શકાય એમાંના છે. હું આ બંને દાખલા કાઢી લઉં છું. હવે એક રકમ છે એ પ્રમાણે તમને રકમ લખાવું છું. અહીંયા લખું છું દાખલા નંબર 3 સ્વાધ્યાય 1.1 નો લશ્કરની એક ટુકડી 616 સભ્યોનું લશ્કરની એક ટુકડીમાં 616 સભ્યોનું જૂથ છે. જૂથ જે 32 સભ્યો આગળ રહી કૂચ કરે છે. દરેક ટુકડીમાં 32 સભ્યો સમાન છે, સમાન રહે તે રીતે કૂચ કરી રહ્યા છે. છેલ્લી હરોળમાં મહત્તમ કેટલા સભ્યો હોય? આ દાખલો ગણવા માટે પણ અહીંયા આપણી જોડે મહત્તમ સંખ્યા છે 616, લઘુત્તમ સંખ્યા છે 32. તો અહીંયા a બરાબર આપણે લઈ લીધા 616, b બરાબર લઈશું 32. 616 ને 32 વડે ભાગીશું તો અહીંયા સાઈડમાં 616 ભાગ્યા 32 કરું તો અહીંયા રહેશે 32. તો 64 થઈ જાય 32 એકા 32, 11 માંથી 2 જાય તો 9, 296. હવે અહીંયા 8 કરી જોઈએ. 9 ગુણા 18 9 એ કર્યું તો 288 રહેશે. તો અહીંયા એટલે 8 કેટલા મળ્યા 19. તો 32 ગુણ્યા 19 વત્તા શેષ કેટલી રહી 8. 616 ને 32 વડે ભાગ્યા તો અહીંયા ભાગફળ 19 મળી અને શેષ 8 મળે છે. તો 32 ગુણ્યા 19 વત્તા શેષ 8. હવે મોટી સંખ્યા આપણી 32, શેષ 8. તો અહીંયા 32 ને 8 વડે ભાગીશું. અહીંયા 8 4 32 વત્તા અહીંયા શૂન્ય શેષ, અંતિમ શૂન્યતર શેષ, અંતિમ શૂન્યતર શેષ બરાબર 8. તો છેલ્લે આપણે જે જવાબ છે છેલ્લી હરોળમાં મહત્તમ કેટલી સંખ્યા છે ટુકડીમાં
तो छेल्ली हरोळमां 8 सभ्यो हशे। अहींया आ दाखलो पण 2 मार्क्समां पूछी शकाय। हवे एक बीजो दाखलो જોઈ લો। આ દાખલો પૂછાય તો મોટી સંખ્યા નાની સંખ્યા કમ્પ્લીટ જોયા પછી યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર આપણે એનો જવાબ મેળવીશું। હવે ઉદાહરણ 4 લઉં છું એક। ઉદાહરણ 4 उदाहरण 4 ની અંદર એક મીઠાઈ વાળા પાસે 420 કાજુ બરફી અને 130 બદામ બરફી છે। એક મીઠાઈ વાળા પાસે 420 કાજુ બરફી અને 130 बदाम बर्फी छे। बन्ने ते आ बन्ने मिठाईओने एक थप्पी में एवी रीते गोठवे छे के दरेक थप्पी में समान संख्या रहे। तो ताशक में ओछामां ओछी जग्या रहे ते माटे तेणे थप्पीमां महत्तम केटली बर्फी गोठववी पड़शे। आ पण उदाहरण 4 नो दाखलो जेमां एक 420 काजू बर्फी 130 बदाम बर्फी। तो ए बराबर 420 बी बराबर 130। तो अहीं ए प्रमाणे मोटी संख्या 420 नानी संख्या 130 420 ने 130 वडे भागाकार करवो छे। तो अहींयो 420 भाग्या 130 13 39 130 गुण્યા 3 કરીશું 390 शून्य 12/3 જાય તો 12/9 જાય તો 3। तो आ शेष भागफल तो अहींया 3 वत्ता शेष वधी आपणी 30। હવે મોટી સંખ્યા અહીંયા 130 30 ગુણ્યા 4 30 चौक 120 130 ना 30 वडे भागे 30 चौक 120 तो अहींया शेष मने मळी 10 130 भाग्या 30 अहींया 120 रहेशे आ शेष मळी। हवे अहींया मोटी संख्या 30 10 वडे भागीशुं 10 तरी 30 अहींया शेष मळी 0। अहीं अंतिम शून्येतर शेष बराबर 10। तेथी दरेक थप्पी में महत्तम 10 बर्फी गोठववी पड़े। ओके।
ઓકે મિત્રો, આજે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસ્સા શોધવાની રીત શીખ્યા. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ આ જ ચેપ્ટરમાં, આ જ પ્રકરણમાં આગળ વધીશું. ઓકે.